નમસ્કાર. ચાલો આજે એક એવી સરકારી યોજનાની વાત કરીએ જે દરેક પરિવાર માટે, ખાસ કરીને આપણા જેવા પરિવારો માટે એક આરોગ્ય સુરક્ષા કવચ બની શકે છે. ક્યારે વિચાર્યું છે કે ભગવાન ના કરે પણ જો પરિવારમાં કોઈને અચાનક મોટી બીમારી આવી જાય તો હોસ્પિટલના મોટા ખર્ચનો વિચાર માત્ર આપણને ચિંતામાં મૂકી દે છે. અને સાચું કહું તો આ એક ડર છે જે લગભગ દરેક સામાન્ય માણસને સતાવે છે. તો બસ આ જ મોટી ચિંતાનો જવાબ છે સરકારનું આયુષ્માન ભારત કાર્ડ. આ કોઈ સામાન્ય કાર્ડ નથી, પણ લાખો પરિવારો માટે એક આશીર્વાદરૂપ છે, એક સાચી જીવનરેખા છે. તો સવાલ એ છે કે આ યોજના ખરેખર કામ કઈ રીતે કરે છે? એને આરોગ્યનું સુરક્ષા કવચ શા માટે કહેવામાં આવે છે? ચાલો એને બરાબર સમજીએ. જુઓ, આયુષ્માન ભારત યોજના, જેને આપણે PMJA તરીકે પણ ઓળખીએ છીએ, એનો એક જ સીધો અને સ્પષ્ટ હેતુ છે. જ્યારે કોઈ ગંભીર બીમારી આવે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પૈસાની ચિંતા કર્યા વગર શ્રેષ્ઠ સારવાર મળે. ટૂંકમાં આ યોજના તમને આર્થિક રીતે ભાંગી પડતા બચાવે છે. અને હવે આ યોજનાના સૌથી મોટા અને સૌથી અગત્યના લાભની વાત કરીએ, જે આંકડો બધું જ કહી દે છે. હા, આ રકમ છે પૂરા 5 લાખ રૂપિયા. આનો અર્થ એ છે કે દરેક પાત્ર પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની સારવાર તદ્દન મફતમાં કરાવી શકે છે. અને આ કોઈ નાની સૂની રકમ નથી, ખરું ને? મોટી બીમારીઓ સામે આ એક બહુ મોટો સહારો છે. ઓકે, તો આ 5 લાખ રૂપિયામાં કઈ કઈ સારવારનો સમાવેશ થાય છે, આ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. ચલો એક નજર કરીએ કે કઈ મોટી બીમારીઓ અને સર્જરી આમાં કવર થાય છે. આ લિસ્ટ જોઈને જ ખરેખર રાહત થાય છે. હૃદયની સર્જરી હોય, કેન્સરની સારવાર હોય કે પછી કિડનીની, આ બધી એવી સારવારો છે જેનો ખર્ચ લાખોમાં થાય છે. આ સિવાય બીજી ઘણી મોટી સર્જરી અને હોસ્પિટલમાં દાખલ થવાનો બધો જ ખર્ચ આ યોજનામાં સામેલ છે. મતલબ કે પરિવાર પર આર્થિક બોજ આવતો જ નથી. હવે તમારા મનમાં પણ એ જ સવાલ થતો હશે કે આટલી સારી યોજનાનો લાભ કોણ લઈ શકે? આ કાર્ડ કઢાવવા માટે કોણ પાત્ર છે અને કયા કાગળિયા જોઈએ? ચાલો એની પણ વાત કરી લઈએ. તો જુઓ, આ યોજના ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો, જેમના નામ SECC ડેટાબેઝમાં છે, અસંગઠિત ક્ષેત્રના કામદારો, ખેડૂતો અને મજૂરો માટે બનાવવામાં આવી છે. અને સારી વાત એ છે કે આના માટે જે ડોક્યુમેન્ટ્સ જોઈએ એ પણ એકદમ સામાન્ય છે, જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને એક મોબાઈલ નંબર. એટલે કે પ્રક્રિયાને બને એટલી સરળ રાખવામાં આવી છે. ઠીક છે, તો પાત્રતા અને ડોક્યુમેન્ટ્સની વાત તો થઈ ગઈ. હવે કાર્ડ બનાવવું કઈ રીતે? ચાલો એની એકદમ સરળ પ્રોસેસ પર નજર કરીએ. જો તમે ઘરે બેઠા ઓનલાઈન ચેક કરવા માંગતા હોવ તો બસ આ 5 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં સરકારની આયુષ્માન ભારત વેબસાઇટ પર જાઓ. ત્યાં બેનિફિશરી સર્ચનો ઓપ્શન શોધો. પછી તમારો આધાર કે મોબાઈલ નંબર નાખીને તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે ચેક કરો. જો નામ હોય તો એક OTP આવશે, એ નાખીને વેરીફાઈ કરો. બસ પછી જરૂરી વિગતો ભરીને તમે તમારું કાર્ડ તરત જ ડાઉનલોડ કરી શકો છો. કેટલું સરળ છે! અને હા, આ બધી માહિતી પછી એક છેલ્લી પણ ખૂબ જ અગત્યની વાત, જે દરેક વ્યક્તિએ યાદ રાખવી જોઈએ. મહેરબાની કરીને આ વાત ગાંઠ બાંધી લેજો. આયુષ્માન કાર્ડ કઢાવવા માટે કોઈને પણ કોઈ પણ વચેટિયાને એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. આ પ્રક્રિયા સરકારી હોસ્પિટલ કે CSC સેન્ટર પર એકદમ સરળતાથી થાય છે. કોઈના પણ ચક્કરમાં આવવાની બિલકુલ જરૂર નથી. તો છેલ્લે બસ આટલો જ સવાલ: શું તમારા પરિવારનું આરોગ્ય ખરેખર સુરક્ષિત છે? જો હજી સુધી ચેક ન કર્યું હોય તો આજે જ તમારી પાત્રતા તપાસો અને આ અમૂલ્ય લાભ લઈને તમારા પરિવારને આરોગ્યની સુરક્ષા આપો.